વેલકમ બેક। તો અત્યારે મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો કોંગ્રેસમાંથી વધુ 2 ધારાસભ્યો રાજીનામું આપી શકે છે તેવી અટકળો તેજ બની છે। આપણે જણાવી દઈએ કે હાલમાં જ ડોક્ટર આશાબેન પટેલ કે જેઓ ઊંઝાના ધારાસભ્ય હતા તેઓએ રાજીનામું આપી દીધું છે। કચ્છના 2 કોંગ્રેસી ધારાસભ્યો રાજીનામું આપી શકે છે। કોંગ્રેસના 2 ધારાસભ્યોના રાજીનામા વધુ પડી શકે છે। આપણે જણાવી દઈએ કે 8 મહિનાની અંદર અત્યાર સુધી 2 રાજીનામા કોંગ્રેસ તરફથી પડી ચૂક્યા છે અને કુંવરજી બાવળિયાનું જવું, ત્યારબાદ જીવાભાઈ પટેલનું જવું અને હવે આશાબેન પટેલનું રાજીનામું એક રીતે કોંગ્રેસને મુશ્કેલીમાં મૂકી રહ્યું છે। વધુ 2 કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામું આપી શકે છે તેવી હાલ સૂત્રો તરફથી વિગતો પ્રાપ્ત થઈ રહી છે। આ વચ્ચે આપણે જણાવી દઈએ કે જીતુ વાઘાણીએ અહીં પત્રકાર પરિષદ સંબોધી અને તેઓએ કહ્યું કે જે કોંગ્રેસનું સંગઠન છે અને જે પ્રતિનિધિઓ છે તેમની વચ્ચે વાતચીતનો અભાવ છે અને કોંગ્રેસ એક રીતે કકડાટનું ઘર છે। આંતરિક જૂથવાદ જે છે તે અહીં આ કોંગ્રેસના પ્રતિનિધિઓને સંભાળી નથી શક્યો। તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી9ના એસોસિએટ એડિટર નરેન્દ્રસિંહ જાદવ પાસેથી। નરેન્દ્ર, જે રીતે છેલ્લા 8 મહિનામાં મહત્વપૂર્ણ 2 રાજીનામા કોંગ્રેસમાંથી પડ્યા, કુંવરજીભાઈ બાવળિયા બાદ જીવાભાઈ પટેલનું જવું અને હવે આશાબેન પટેલનું જવું, સાથે જ વધુ 2 રાજીનામા હજુ પડી શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। સીધા પ્રહારો અહીં ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવ્યા છે અને જે રીતે જીતુ વાઘાણીએ કહ્યું કે આંતરિક જૂથવાદ જે છે તે કોંગ્રેસને લઈને ડૂબાડી રહ્યું છે। ચિત્રા, એક રીતે જોવા જઈએ તો કોંગ્રેસ માટે એક મોટો ફટકો ચોક્કસ કહી શકાશે, કારણ કે જે રીતે આશાબેન પટેલ ઊંઝાના ધારાસભ્ય હતા અને એક પાટીદાર મહિલા ચહેરો હતો કોંગ્રેસ માટે, તે જતાં કોંગ્રેસને ફટકો તો ચોક્કસ પડ્યો જ છે। 8 મહિનામાં આ બીજું રાજીનામું છે કોંગ્રેસમાંથી અને તે ભાજપમાં જઈ શકે છે તેવી અટકળો પૂરેપૂરી છે અને લગભગ આશાબેન પટેલને ભાજપ તેમના પક્ષમાં સ્થાન આપીને લોકસભાના ઉમેદવાર પણ કદાચ બનાવી શકે તેવી શક્યતાઓ પ્રબળ બની છે। પરંતુ ચિત્રા, મહત્વની વાત એ છે કે હજુ પણ કોંગ્રેસને આગામી સમયમાં ફટકા પડી શકે છે, કારણ કે કોંગ્રેસમાં જે રીતે અત્યારે જે માહોલ છે પક્ષના નેતૃત્વ સામે, જે રીતે આશાબેન પટેલે સવાલો ઉભા કર્યા અને ત્યારબાદ તેમણે રાજીનામું આપ્યું છે, હજુ પણ કેટલાક ધારાસભ્યો નારાજ હોવાની જે વાત છે તેને સમર્થન મળી રહ્યું છે, કારણ કે કચ્છના કોંગ્રેસના 2 ધારાસભ્યો હજુ આગામી દિવસોમાં પક્ષ સાથે છેડો ફાડી શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ અત્યારે મળી રહી છે। સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તે પ્રમાણે ચિત્રા, કોંગ્રેસના જે કચ્છમાં માત્ર 2 જ ધારાસભ્યો છે અને આ બંને ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે તેવી શક્યતાઓ છે, કારણ કે જે રીતે અત્યારે પ્રદેશના સંગઠનમાં અત્યારે જે માહોલ જોવા મળી રહ્યો છે, એક પ્રકારનો અસંતોષ છે પ્રદેશ નેતાગીરી સામે, જે અસંતોષ છે તેનો પૂરેપૂરો લાભ ભાજપ ઉઠાવી રહ્યું છે। જેમ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં તોડફોડ કરવામાં આવી હતી, એટલે કે કોંગ્રેસના ધારાસભ્યો પાસેથી રાજીનામા અપાવવામાં આવ્યા હતા અને તેમને ભાજપમાં પ્રવેશ કરાવીને ચૂંટણી લડાવવામાં આવી હતી, તે જ પ્રમાણે તે જ મેથડથી આ વખતે લોકસભા ચૂંટણી પહેલા પણ ભાજપ દ્વારા આ પ્રકારે કેટલાક ધારાસભ્યોને તોડીને ભાજપમાં ભેળવીને તેમને ચૂંટણી લડાવવામાં આવી શકે છે અને એટલા માટે જ કહી શકાય કે હજુ પણ કોંગ્રેસ માટે કદાચ ફટકા મોટા પડી શકે છે આગામી દિવસોમાં, એટલે કે લગભગ 2-3 દિવસમાં કદાચ કચ્છના કોંગ્રેસના જે 2 ધારાસભ્યો છે જાડેજા અને અરેઠિયા, તેઓ પણ કદાચ રાજીનામું આપી શકે તેવી શક્યતાઓ છે। બિલકુલ નરેન્દ્ર, જો ટાઈમિંગની વાત કરવામાં આવે આ રાજીનામાની, તો પહેલા કુંવરજીભાઈ બાવળિયાએ જ્યારે રાજીનામું આપ્યું ત્યારે જસદણની ચૂંટણી મહત્વપૂર્ણ મનાઈ રહી હતી અને હવે જે રાજીનામાઓ પડ્યા અને ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાવાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે, ટાઈમિંગ આમાં કેટલો મહત્વપૂર્ણ છે? લોકસભા પણ નજીક છે। ચિત્રા, જોવા જઈએ તો વિધાનસભા ચૂંટણી પહેલા પણ એના 2 કે 3 મહિના પહેલા આ રીતે જે સિલસિલો ચાલુ થયો હતો કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામું આપવાનો, તે જ પ્રમાણે આ ટાઈમિંગની વાત કરવામાં આવે તો લોકસભા ચૂંટણીને હવે બહુ દિવસોની વાર નથી, 1-1.5 મહિનામાં જાહેરનામું પણ બહાર પડી શકે છે અને આ જ કારણોથી આશાબેને કહી શકાય કે કદાચ શરૂઆત કરી છે રાજીનામું આપવાની, વધુ રાજીનામા પણ કોંગ્રેસમાંથી પડી શકે છે। વાત હતી અલ્પેશ ઠાકોરના રાજીનામા આપવાની, પરંતુ અલ્પેશ ઠાકોરની પ્રભારી રાજીવ સાતવ તેમજ વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સાથે દિલ્હીમાં બેઠક થયા બાદ હાલ પૂરતું કદાચ બ્રેક લાગી ગઈ છે અલ્પેશ ઠાકોરના રાજીનામા આપવા બાબતે, પરંતુ તેઓ પણ પક્ષથી નારાજ છે તે વાત જગજાહેર છે, તેનો ઉલ્લેખ પણ તેઓ જાહેરમાં કરી ચૂક્યા છે। પરંતુ હાલમાં અલ્પેશ ઠાકોરને કોઈ મહત્વનો હોદ્દો, એટલે કે ચૂંટણીમાં જે કેમ્પેન કમિટીના ચેરમેન બનાવવાની વાતને લઈને કદાચ તેમને રોકી લેવામાં આવ્યા હોય તેવું બની શકે છે, પરંતુ જ્યાં સુધી વાત છે અન્ય ધારાસભ્યોની, ઉત્તર ગુજરાત
ગુજરાતના ધારાસભ્ય આશાબેન પટેલે તો રાજીનામું આપી દીધું. કચ્છના જે 2 ધારાસભ્યો છે તેઓ લગભગ આગામી એકાદ સપ્તાહમાં એક પછી એક રાજીનામું આપે તેવી શક્યતાઓ છે. ભાજપ દ્વારા આશાબેન પટેલને ભાજપમાં પ્રવેશ કરાવવામાં આવશે તે શક્યતાઓ પ્રબળ છે અને આ રીતે અન્ય જે ધારાસભ્યો છે તેમને પણ પ્રવેશ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. એટલે કે ચિત્રા જોવા જઈએ તો આગામી લગભગ 15 થી 20 દિવસ કોંગ્રેસ માટે એક કહી શકાય કે ફટકા સમાન રહેશે તે વાત ચોક્કસ છે. બિલકુલ, જો રાજીનામાના પત્રની વાત કરવામાં આવે તો જે રીતે આશાબેનનો રાજીનામાનો લેટર સામે આવ્યો તેમાં સીધી રીતે વખાણ તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિના કર્યા અને સવાલ ઉભો કર્યો તો કોંગ્રેસની રાષ્ટ્રીય નેતૃત્વ ઉપર, લીડરશિપ ઉપર કરવામાં આવ્યો, પ્રદેશની લીડરશિપ ઉપર કરવામાં આવ્યો. સીધી રીતે ઇશારો થઈ રહ્યો છે કે કોઈ પણ મજબૂત પકડ જે છે તે ન તો અમિત ચાવડાની છે સંગઠન ઉપર, પ્રતિનિધિઓ ઉપર કે ન તો રાહુલ ગાંધીની. ચિત્રા જોવા જઈએ તો જે રીતે આશાબેન પટેલે જે રાજીનામાનો પત્ર લખ્યો છે તેમાં જે કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે, એક વાત ચોક્કસ છે કે આ જે પત્ર છે તેમણે પૂરેપૂરા પ્લાનિંગ સાથે એક મન બનાવી લીધું હતું પક્ષ છોડવાનું અને તે જ રીતે તેમણે પત્ર લખ્યો છે. પરંતુ સાથે સાથે જે પ્રદેશ નેતાગીરી ઉપર સવાલો ઉઠાવ્યા છે, પક્ષમાં જે પ્રકારે અસંતોષ છે, જે પ્રકારે આંતરિક જૂથબંધી ચાલી રહી છે તેના ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે. આ એક સ્વાભાવિક છે કારણ કે તેમણે પક્ષ છોડવાનો હતો. પરંતુ બીજી તરફ તેઓ ભાજપમાં જ્યારે જવાના છે ત્યારે કયા કારણો દર્શાવવા છે તે તેમણે મન બનાવી લીધું હતું અને આ જ કારણોથી તેમણે પક્ષની નેતાગીરી સામે સવાલો ઉઠાવીને તેમણે રાજીનામું ધરી દીધું છે અને ટૂંક સમયમાં તેઓ ભાજપમાં જોડાશે તે વાતનો ઉલ્લેખ કદાચ અસ્પષ્ટ રીતે તેમણે કરી દીધો છે તે વડાપ્રધાનની 10% અનામતની નીતિને લઈને. એટલે કે તે વાત સ્પષ્ટ છે કે આશાબેન પટેલ હવે ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે અને ભાજપમાંથી કદાચ લોકસભા ચૂંટણીના ઉમેદવાર પણ બની શકે છે. પરંતુ મહત્વની વાત એ કહી શકાય કે કોંગ્રેસમાં જૂથબંધી છે તે વાત ચોક્કસ છે અને તેનો ફાયદો ભાજપે ઉઠાવ્યો છે અને આશાબેન પટેલને કોંગ્રેસ છોડાવીને ભાજપમાં લાવીને ભાજપ એક રીતે કહી શકાય કે લોકસભા ચૂંટણીમાં એટલે કે 2014માં પણ લોકસભા ચૂંટણીમાં જે રીતે ધારાસભ્યોને તોડ્યા હતા તે જ રીતે 2019ની ચૂંટણીમાં પણ વધુ કદાચ કેટલાક ધારાસભ્યોને તોડશે તેવું મનાઈ રહ્યું છે. બિલકુલ, જો રાહુલ ગાંધીના આગામી પ્રવાસની વાત કરવામાં આવે નરેન્દ્ર, તો લગભગ 16 અથવા તો 17મી તારીખે રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે તેવી સંભાવનાઓ છે. વધુ 2 ધારાસભ્યો પણ રાજીનામું આપે તેવી વિગતો મળી રહી છે. શું રાહુલ ગાંધી આવશે અને આ ડેમેજ કંટ્રોલ કરશે ખરા? ચિત્રા જોવા જઈએ તો રાહુલ ગાંધી 15 થી 16 તારીખે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને તે પહેલા કદાચ કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ કરી શકશે કે કેમ તે એક મોટો સવાલ છે. કારણ કે ડેમેજ કંટ્રોલ માટે આશાબેન પટેલને મનાવવા માટે કદાચ ગઈકાલ રાતથી જ પ્રયાસો ચાલી રહ્યા હતા. કોંગ્રેસના જે ધારાસભ્યો છે, સીજે ચાવડા છે, બળદેવજી ઠાકોર છે, તેઓએ પણ આશાબેન પટેલને મનાવ્યા હતા તેવી વાત સામે આવી રહી છે. પરંતુ આશાબેન પટેલે કોંગ્રેસ છોડવાનું મન બનાવી લીધું હતું અને એટલા માટે જ તેમણે કોઈની વાત ન સાંભળી અને તેમણે રાજીનામું ધરી દીધું. વધુ કેટલાક ધારાસભ્યોને કોંગ્રેસ છોડવા માટે રોકવા માટે પણ અત્યારે પાર્ટી દ્વારા ડેમેજ કંટ્રોલની પ્રક્રિયા શરૂ તો કરી દેવામાં આવી છે. પરંતુ આ ધારાસભ્યો રોકાશે કે કેમ તે એક મોટો સવાલ છે. કારણ કે કોંગ્રેસ માટે એક પ્રકારે જે ફટકો છે તો ભાજપ આનો પૂરેપૂરો લાભ ઉઠાવવાની કોશિશ કરી રહ્યું છે અને એટલા માટે તમામ રીતે એટલે કે શામ દામ દંડ ભેદ તમામ રીતે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને વધુમાં વધુ પોતાની તરફ ખેંચી શકાય તેવા પ્રયાસો હાલમાં કરી રહ્યું છે. બિલકુલ નરેન્દ્ર, કોંગ્રેસ તરફથી કોઈ પણ મહત્વપૂર્ણ પ્રતિક્રિયા સામે આવી છે ખરી? કારણ કે આ રાજીનામું પડવું એક રીતે અને આ મહત્વપૂર્ણ બેઠક ઉપરથી રાજીનામું પડવું ખૂબ મોટો સેટબેક છે. બિલકુલ કોંગ્રેસ માટે સેટબેક ચિત્રા એટલા માટે કહી શકાય કે આશાબેન પટેલ એક મહિલા ધારાસભ્ય હતા, તે પણ મહિલા પાટીદાર ધારાસભ્ય હતા અને એટલા માટે જ કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં ચોક્કસ ફટકો પડી શકે છે. એક તરફ અલ્પેશ ઠાકોર નારાજ ચાલી રહ્યા છે અને બીજી તરફ ઉત્તર ગુજરાતમાં જ પાટીદાર આગેવાનનો આ રીતે એક પ્રકારે પક્ષ સાથેનો છેડો ફાડવો કોંગ્રેસ માટે કહી શકાય કે એક ચૂંટણી પહેલા જે કુઠારાઘાત જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. પરંતુ કોંગ્રેસ આ પરિસ્થિતિને લઈને હજુ સુધી સ્પષ્ટ રીતે કોંગ્રેસના કોઈ પણ પ્રવક્તા કે નેતા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી શક્યા નથી અને એટલા માટે જ કારણ કે જે રીતે પ્રદેશ નેતાગીરી સામે સવાલો ઉઠ્યા છે, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીની કાર્યશૈલી સામે પણ જે સવાલો ઉઠ્યા છે તેને લઈને કદાચ હજુ સુધી કોઈ ચોક્કસ નિરાકરણ પર પ્રદેશના નેતાઓ આવી શક્યા નથી અને એટલા માટે જ આશાબેન પટેલના રાજીનામા બાદ તેઓ સ્પષ્ટ રીતે નિવેદન આપી શક્યા નથી. પરંતુ જે રીતે આશાબેન પટેલે રાજીનામું આપ્યું છે,
પ્રદેશમાં જે સંગઠનનું માળખું રચાયું છે તેનાથી ઘણા બધા ધારાસભ્યો નારાજ હોવાની વાત ચાલી રહી છે, કારણ કે સંગઠનમાં એવા લોકોને સમાવવામાં આવ્યા છે કે જેમણે વિધાનસભા ચૂંટણીમાં, અગાઉની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને હરાવવાનું કામ કર્યું હતું, અને તેવા લોકોને અત્યારે મહત્વના હોદ્દા આપવામાં આવ્યા હોવાથી ઘણા બધા નેતાઓ અત્યારે નારાજ ચાલી રહ્યા છે, ઘણા બધા ધારાસભ્યો પણ નારાજ ચાલી રહ્યા છે, અને આ જ નારાજગીનો લાભ કદાચ ભાજપ લઈ રહ્યું છે તેવું અત્યારે લાગી રહ્યું છે. ચિત્રા. બિલકુલ આભાર નરેન્દ્ર, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે અનેક પ્રયાસો અહીં જોવા મળી રહ્યા છે. જ્યારથી આ રાજીનામું પડી ગયું છે ત્યારથી આપણે જણાવી દઈએ કે રાજકીય સમીકરણો પણ ખૂબ જ તેજ થઈ ગયા છે. મહત્વની વાત છે કે આશાબેન પટેલનું રાજીનામું આવ્યું ત્યારબાદ વધુ બે કચ્છના જે બે કોંગ્રેસી ધારાસભ્યો છે તેઓ પણ રાજીનામું આપી શકે છે. આ સાથે જોવાનું એ રહે છે કે હવે જ્યારે રાહુલ ગાંધી આવે છે અથવા તો રાહુલ ગાંધી આવે તે પહેલા જે પ્રદેશનું નેતૃત્વ છે તે શું આ બંને જે અસંતુષ્ટ એવા ધારાસભ્યો છે તેમને રોકી શકે છે, અથવા તો જે પહેલેથી જ નારાજ ચાલી રહ્યા છે તેવા આશાબેન પટેલ ને શું તે મનાવી શકે છે કે કેમ તેને લઈને પણ સવાલો છે. મહત્વની વાત છે કે કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થઈ ચૂક્યો છે, કારણ કે લોકસભા જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ તેના ધારાસભ્યો અહીં ગુમાવી રહી છે. અત્યારે આપણે જણાવી દઈએ કે આ રાજીનામા બાદ કોંગ્રેસનું જે સંખ્યાબળ છે વિધાનસભામાં 76 થઈ ચૂક્યું છે અને અનેક એવા કયાસો લગાડવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ આપણે જણાવી દઈએ કે કોંગ્રેસ તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રાજીનામાથી કોંગ્રેસને કોઈ મોટો ફરક નહીં પડે, કોઈ મોટું નુકસાન નથી થવાનું.